ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ આપણે રાજકોટ આવી ગયા છે, ગામડેથી રાજકોટ આવી ગયા છે અને આપણે ઘરમાં બધું કામ એમને પડ્યું છે. ટાઈમથી ઘરે નહોતા તો ઘરમાં ફૂડ ને એવું ઉડી છે. જો આપણે દીદીને બધા રમતા હતા તો કેવું કરી નાખ્યું છે. હા એમાં શું જો અહીંયા આપણે બારીમાં ચડ્યું છે. હેઠો ઉતર, લાઈટ ન અડતો. હેઠો ઉતર, નીચે ઉતર, ઉતર ઉતર. આનાથી રમે છે એ આપણે આપણે ઘરમાં બધું હરકત કરી નાખીએ. આમ દીદી છે તો ગાઈસ આપણે હરખું કરી નાખીએ, જમવાનું બનાવી નાખીએ. રોશની પપ્પા કામે વહી ગયા છે આ જલ્દી વહેલા, એટલે હું તેની રજા પડી છે, કામ બાકી હતો એટલે કામે વહી ગયા છે. અને આપણે આ ઘરમાં હરખું કરી નાખીએ, જમવાનું બનાવી નાખીએ. તો ગાઈસ હવે તો એમાં રોશની પણ ઉઠી ગયા છે ને આપણે ઘરનું કામ પતાવી લીધું છે. હાથ તો 6 વાગી ગયા છે ને હાથ 6 વાગી ગયા. ઉર્વશી ને એમાં જો રમે છે, અહીં બધા રમકડા ગોઠવી રમે છે. એવું દીદી કાઢ એમાંથી અને ડોકું નાખામાં બિચારી ડોકું કાપી નાખી. જો કૂતરાને આ બે ભાઈ બેન રમે છે. ડોકું નાખામાં નાખો, લગાડી દો પાછી આમાં. લે 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 આ મૂકી દેવાય. એ બધા રમકડા કાઢી કાઢીને બે ભાઈ બેન રમે છે. શું છે આપણે ઘરનું કામ પતાઈ ગયું છે ને આવે છે આપણે જમવાનું બનાવવાની તૈયારી કરવાની છે. તો આપણે જમવાનું બનાવવાની તૈયારી કરી નાખીએ. એમ જ પપ્પાની આવશે 7:30 વાગે એટલે આપણે જમવાનું બનાવી નાખીએ. ત્યાં લગે આપણે જમવાનું બનાવી નાખીએ. બે ભાઈ બેન રમે છે એટલે આપણે જમવાનું બનાવી નાખીએ. હેલો ભાઈ, તો આપણે આવી ગયા છીએ ઓબેથી ઘરે અને ભાઈ અત્યારે આવી ગયા છે રાતના 8:30 અને અમારે ઉર્વશી જો શું કરશો ઉર્વશી હે? અને કાંઈ અમારે હેમાંશુ પણ આવ્યો છે આ વખતે અને એ જો અમારે ખાવા દઈ ગયું અને પાછો આપણે ગ્રીન કલરનો રવો બનાવી નાખ્યો છે. હવે અમારે બધાને હાથ ફાવે કેમ? ને ઉર્વશી જો અમારે ખાય છે કુડલા, ચા ને કુડલા, ચણાના રોટના કુડલા ને એવું બનાવ્યું હતું. હેમાંશુની જો કાલે આપ જો આપણે ઓપીને આવી ગયા આ ભાઈને ખવડાવી લઈએ પછી આપણે પાછું નિરાતે કારણ કે એ તો બને છે આપણા માટે જો એ બનાવે છે ગરમા ગરમ. તો હવે ફટાફટ આ ભાઈને ખવડાવી લઈએ ને અમે ખાઈ લઈએ અને મળીએ આપણે પછી જમીને નિરાતે. અને હેમાંશુ રહેવું છે થોડા હેમાંશુ બેસીશું વાતો કરશું તો મળીએ આપણે નિરાતે જમીને. તો ભાઈને લીધે તમે જોવો એમ કે આપણે ગુલાબજાંબુ મળ્યા બનવા. હેમાંશુ આટો આપણે બનાવે ગુલાબજાંબુ જો સાસણી આ ઉપર છાણી થઈ ગઈ છે અને અત્યારે તો અમારા નાના નાના ગુલાબજાંબુ બનાવ્યા. ઝીણા ઝીણા તું બોલે ને કે ઝીણા ઝીણા જ છે તો ઝીણા ઝીણા જ બનાવ્યા. સાસણી મજા એટલે ફૂલી જાય એટલે જે મોટા થાય એમ મોટા મોટા જોજો કેટલા મોટા થાય. હે મોટા મોટા જોજો કેટલા મોટા થાય. આમાં મોટા રે એ હા નાના નાના માપે થાય. હા મોટા મોટા છે ને એમાં બહુ મોટા થઈ જાય. હવા ચોપર તો આવ્યા છે ને અહીંયા તો એની આટલું ગુલાબજાંબુ બને પોતે ફોન જોવે છે. તો ભાઈ હેમાંશુને આપણે કાલે લઈ આવ્યા હતા ગામડેથી અહીંયા. આજ લઈ આવ્યા હતા કાલ કંઈક આજ નીકળ્યા હતા એટલે કે આજે છે શનિવાર અને અમે નીકળ્યા હતા પરબધામનો મેળો કરવા ગયા હતા. તો આપણે ગામડે મેળો કરીને આવી હેમાંશુને લાવ્યા હતા. એક દીકરો માંડ રહ્યો કારણ કે સવારમાં આવ્યા હતા 9 વાગે 10 વાગે કા 10 વાગી ગયા હતા આપણે સવારમાં 10 વાગ્યા અને રાતના 10 વાગ્યા છે. કે મને વરાવતો નથી મારે દાદાને ઘેરે જવું. સવારમાં પાછો એને મૂકવા જવાનો છે આપણે એટલે હું એને 2-3 કલાકમાં મૂકીને પાછો વિજાવ બપોરે અને એને ગુલાબજાંબુ ખાવા હતા. એની હાટું જો એની હાટું આપણે ગુલાબજાંબુ બનાવીએ છીએ તો સવારમાં એ જતો થાય ને ખાવા થાય. અમે કાંઈ બનાવતા જ હોય તમને ખબર જ હશે.
તો એની આપણે ગુલાબજાંબુ બનાવી છે ને ગાય છે એને પાછો ફરીને મૂકવા જવાનો છે તો સવારમાં જાશું વહેલા અને સંગીતાની ત્યાં હશે એકલા ઘરે અને સવારમાં જઈ આવશું હું શું છે ને હે કેવું જોવો છે કઈ મંગાવું નથી ને ક્યાંથી ગામડે હું મંગાવું કહું હું તો હમણાં લાયા હતા જો આપણે એટલો લોટ બાકી રહ્યો હોય જાજા થવાનો દાદા કઈ ન થાય અને શ્યાર તો હમણાં ખાઈ જાય છે. એને ભાવે બહુ વા મારે ગોળ મને ગુલાબજાંબુ બહુ ભાવે તારા ઘોડે અને મારો છોકરો મારે જ મને ભાવે એટલે એને ભાવે ને તો બસ કહે છે કે આ બધું ગોળીને ભરાવા લગાડો કારણ કે અત્યારે રાતના 10 વાગી જાય છે તો એને કામ થઈ જાય થોડુંક અને ફટાફટ એને ભૂલી જાય આજે હું ગામડે આવીને થાકી ગયો આવીને સીધો કામે આવી ગયો મેં બ્લોગની શરૂઆત નથી કરી આજનો બ્લોગની શરૂઆત સંગીતાએ કરી છે મને નથી ખબર કેવી શરૂઆત કરી તો શરૂઆત તો કરી દીધી છે બ્લોગની તો બસ કહે છે કે આપણે આ બની જાય ને એટલે તમને ડાયરેક્ટ ફાઇનલ બતાવી દો કેવા બનાવ્યો છે એકાદ બે આપણે ચાખી લઈએ અને પછી આપણે બ્લોગને એન્ડ કરશું તો અત્યારે આપણે મદદ કરાવી નાખીએ જો હજી થોડા ઘણા બાકી છે અને ઘણા થઈ ગયા છે તો બસ ગાજો આપણે એને મદદ કરીને મળીએ આપણે પછી ગુલાબજાંબુ તૈયાર થઈ બહુ જાય ધ્યાન રાખ તો ફાઇનલી ગાઈસ આપણા ગુલાબજાંબુ બની ગયા છે ને અત્યારે વળી ગયા છે રાતના 10:30 મહેનત તો એની મહેનત હેમાંશુ કકડાઈમાં તો અમારે હેમાંશુ ગુલાબજાંબુ ખાવા મળ્યો છે અને કૂવાની તૈયારી હોત ને અમારે થઈ ગઈ છે એવું હશે તો અમારે ક્યારની હોઈ ગઈ જો હેમાંશુ કકડાઈમાં ને કકડાઈમાં દીદી ઉતી છે લે કકડાઈમાં નહીં દીદી ઉઠી જાય એમને ખાવા મળે અને અમારે ત્યાં ગુલાબજાંબુ સવારે લઈ જવાના છે બધા ભરી દીધા છે ને મસ્ત મજાના ગુલાબજાંબુ લાઈને બનાવ્યા જો હા કેટલા પીસ બન્યા 45 જેવા ગુલાબજાંબુ બનાવ્યા છે અમારે ઘરે અને એ સ્પેશિયલ હેમાંશુ આટું બનાવ્યા છે મને આમાં કાંઈ સ્વાદની ખબર ન પડી મેં જરીક જ શાખ્યું હતું તો તમે શાકી લ્યો ને હાર્યા તો કાંઈ જો કેટલા બનાવ્યા બતાવી દો હે 45 તો આમાં ડબ્બામાં ભરવાનું ચાલુ થઈ ગયા કરતો ઠરી જાય ને તો કાંઈ મસ્ત મજાના ગુલાબજાંબુ આપણા બની ગયા છે તમે જોઈએ તો બસ ગયા ગુલાબજાંબુ બની ગયા છે ને અત્યારે 10:30 જેવું થઈ ગયું છે અને વાસણ ઉટકવાનું બધું બાકી છે અને એમાં તો અમારે ગુલાબજાંબુ ખાશે તો હું જરીક એને ખવડાવી લઉં ન કરી ખાય નહીં કાંઈ એમનો ફોન જોયા કરશે તો અહીંયા ડબ્બામાં ભરાઈ જાય તો બસ કાંઈ બ્લોગ આપણો અહીંયા આપણે પૂરો કરશું કારણ કે હવામાં વહેલું ઉઠવું છે 10:30 થવા એવા છે હવામાં 6 વાગ્યામાં જવાનું છે તો જોઈએ હવે કાલે બ્લોગ ઉતારો કે ન ઉતારો મૂકવા જવાનું છે તો બસ ગાઈસ આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો યાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું કાલે ફરી નવા બ્લોગમાં બાય બાય જય માતાજી તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે કાલે નવા બ્લોગમાં જય માતાજી બાય.